ધોરણ 11 સાયન્સ છેલ્લા ટોપિકમાં આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિની ચર્ચા કરતા હતા. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. ચલો, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં બેટા બે વસ્તુ ખ્યાલ રાખવાની. તો કે કોઈ પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો હેતુ અથવા વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો કોન્સેપ્ટ શું છે? વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શાના સંદર્ભમાં વિચારાય છે? તો કે એ જે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે એને દર્શાવવાની જે પદ્ધતિ છે વાળી રીત એ n into 10 raised to n છે, જે 10 ની પ્લસ ઘાત પણ હોઈ શકે કાં તો એ 10 ની માઈનસ ઘાત પણ હોઈ શકે. n into 10 raised to n, જ્યાં n બરાબર 1.00 થી 9.99 સુધીની સંખ્યા. એનું અર્થઘટન એવું થયું કે આપણે કોઈ પણ સંખ્યાને જ્યારે દર્શાવવાનો પ્રયત્ન કરીશું ત્યારે એ સંખ્યા હંમેશા કયા સંદર્ભમાં દર્શાવાશે? કોના સંદર્ભમાં દર્શાવાશે? તો કે એ સંખ્યા હંમેશા 1.0 થી 9.9 ના સંદર્ભમાં જ દર્શાવાશે. એ સિવાય એનું રિપ્રેઝન્ટેશન શક્ય નથી. એનો અર્થ એવો થયો કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિનું જે નિર્દેશન છે એ વૈજ્ઞાનિક અંક પદ્ધતિનું નિર્દેશનમાં દશાંશ ચિહ્ન પહેલા માત્ર એક જ નંબર અથવા એક જ અંક હોવો જોઈએ. એ પ્રકારનું રિપ્રેઝન્ટેશન આપણે અહીંયા વિચારવું પડશે. તો એ પ્રકારના રિપ્રેઝન્ટેશનમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એમાં નંબર 1, પહેલો મુદ્દો આપણે શું ધ્યાનમાં રાખીશું? અહીંયા પહેલો મુદ્દો શું કહે છે કે દશાંશ ચિહ્ન, કોઈ પણ સંખ્યામાં દશાંશ ચિહ્ન નું સ્થાનાંતર કઈ બાજુ કરીએ? જમણી બાજુ કરીએ તો જમણી બાજુના સ્થાનાંતરમાં 10 ની ઘાત ઋણ થાય. જમણી બાજુ સ્થાનાંતર કરીએ તો 10 ની ઘાત એની ઋણ લેવાય. દાખલા તરીકે 0.0 આને રિપ્રેઝન્ટ કરવા છે. અહીંયા છે, અહીંયાથી અહીંયા સુધી જવું પડે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એવું કહે છે કે તમારી સંખ્યા 1.0 થી મોટી અને 9.99 થી નાની. એટલે બે સ્થળ થશે બેટા. 6.54 લખ્યું. કેટલા સ્થળ થશે? તો કે બે સ્થળ. કઈ બાજુ થશે? તો કે જમણી બાજુ. જમણી બાજુ 10 ની ઘાત માઈનસ. કેટલા સ્થળ? તો કે બે સ્થળ. 6.54 ગુણ્યા 10 ની માઈનસ 2. તો કોણ 10 ની ઘાત માઈનસ થયો એનો અર્થ કે 10 ની ઘાતમાં શું થશે? ઘટાડો. 0.000362 ચાલો લખાય તો એને 3.62 માં છે, કારણ કે હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિનું નિર્દેશન ખબર પડી. 1 2 અને 3 અહીંયાથી અહીંયા જાવ તો કે અહીંયા ને હજી બાજુમાં જવું પડશે. 1 2 3 4 જમણી બાજુ માઈનસ 4 સ્થાન હશે. માનો કે મારી પાસે 0.0425 into 10 raised to minus 8 હોય. 0.0425 into 10 raised to minus 8 હોય. 1 અને 2 સ્થળ. 4.25 into 10 raised to minus 10. કેમ? તો કે ભાઈ અહીંયા minus 8 તો હતા જ. 1 અને 2 સ્થળ થશે minus 2. minus 8 અને minus 2 કેટલા થઈ ગયા? minus 10 થઈ ગયા. આ જ રીતે કહે છે કે દશાંશ ચિહ્ન નું સ્થાનાંતર કઈ બાજુ થાય? ડાબી બાજુ કરવામાં આવે. જો એનું સ્થાનાંતરણ ડાબી બાજુ કરવામાં આવે ને તો 10 ની ઘાતમાં શું થાય? વધારો. 10 ની ઘાત પ્લસમાં જ લખાય. 634.52. ચાલો એને લખવું છે. નિયમ એવું કહે છે કે 6 પોઈન્ટમાં જ જશે. 6.3452. ચાલો દશાંશ ચિહ્ન બે સ્થળ આ બાજુ કરશે બેટા. ડાબી બાજુ કે જમણી બાજુ? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ એટલે 10 ની પ્લસ ઘાત. 1 અને 2 સ્થાન પ્લસ 2. પ્લસ દર્શાવો ના દર્શાવો કોઈ ફેર પડતો નથી. 62.34 4.562 3 1 2 અને 3 સ્થળ થશે. ચલો 10 ની અહીંયાથી અહીંયા આયા ડાબી બાજુ એટલે પ્લસ
માનો કે 12.56 ગુણ્યા 10 ની -4 તો કે દશાંશ ચિહ્ન મારે કઈ બાજુ તો કે લખાય તો 1.256 ગુણ્યા 10 ની -4 દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસે ડાબી બાજુ દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો એના સ્થાનાંતર દરમિયાન 10 ની ઘાત પ્લસ થાય એક સ્થળ ખસે +1 -4 +1 -3 તો આ બાજુ 10 ની ઘાતમાં વધારો થાય અને જમણી બાજુ 10 ની ઘાતમાં ઘટાડો થાય તો આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિના આધારે આપણને આપેલી માહિતી થઈ હવે આ જે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે આનો એક ઉપયોગ કરી આપણે કેવું બાળકો કેટલાક ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે જોઈએ ચલો પહેલું છે 452.68 બીજું છે 0.0189 ત્રીજું છે 62.79 ચોથું છે 0.0028 પાંચમું છે 73.28 ગુણ્યા 10 ની 4 પછી છે 821.29 ગુણ્યા 10 ની -8 પછી છે 0.0346 into 10 raised to 8 પછી છે 0.0179 into 10 raised to -5 પછી છે 168.7 into 10 raised to -2 એટલી કિંમતો આપી છે અને આ બધી કિંમતોને તમારે શેમાં ફેરવવી છે વૈજ્ઞાનિક અંકમાં તો વૈજ્ઞાનિક અંકમાં ઉભા ચાલો દશાંશ ચિહ્ન આવશે 4.5268 લખો અહીંયાથી અહીંયા જમણી બાજુ કે ડાબી બાજુ તો કે સર જમણી બાજુ કે ડાબી તો કે ડાબી બાજુ થયું 10 ની કેટલા સ્થાન ખસ્યા 2 તો આયો જવાબ 10 ની 2 ઘાત 0.0182 1 અને 2 1.89 into 10 raised કઈ બાજુ તો કે જમણી બાજુ કેટલા સ્થાન 2 જમણી બાજુ -2 આમાં દશાંશ ચિહ્ન આ બાજુ 6.279 ડાબી બાજુ 1 ઘાત 1 2 3 અને 4 સ્થાન જમણી બાજુ 10 raised to -4 હવે આગળ બેટા એક સ્થળ આ બાજુ જવાનું 7.328 into 10 raised to 4 છે એક સ્થાન ખસ્યું કઈ બાજુ ખસ્યો ડાબી બાજુ કે જમણી બાજુ તો કે સર ડાબી બાજુ ખસ્યા તો આમાં એક ઘાતનો વધારો થાય એટલે 4 ને 1 5 આમાં કે છે 8.21 ગુણ્યા 10 ની -8 અને આ બાજુ લઈને બે સ્થાન ખસ્યો બે નો વધારો થયો -8 + 2 -6 થયો બે સ્થાન આ બાજુ જઈએ 1 અને 2 3.46 ગુણ્યા 10 ની 8 1 અને 2 સ્થાન ખસ્યો -2 8 -2 10 ની 6 ઘાત થઈ 0.0179 into 10 raised to -5 તો કે આ પદ્ધતિમાં 1 અને 2 1.79 ગુણ્યા 10 ની ચલો બે સ્થળો કઈ બાજુ ખસો છો જમણી બાજુ ઘાત ઘટે -5 છે 2 ઘટે -7 થશે અહીંયા 1.687 into 10 raised to ચલો બે સ્થળ આ બાજુ આયા અહીંયા આ બાજુ આયા હવે બે સ્થળ આ બાજુ આવ્યો છું તો પછી 1.687 into 10 raised to -2 કારણ કે આમાં બે ઘાતનો શું થશે વધારો તો આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલે કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વડે દર્શાવવું હોય તો આ પદ્ધતિથી હું દર્શાવી શકું હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ દ્વારા આપણે જે 4 ક્રિયાઓ શીખવાની છે એક તો અંકોનો સરવાળો અંકોની બાદબાકી અંકોનો ગુણાકાર અને અંકોનો ભાગાકાર બહુ જ સિમ્પલ છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ હવે તમને ખ્યાલ આવી ગયો કે મારે કોઈ પણ સંખ્યાને 1.1 એટલે કે 1.00 to 9.99 માં કન્વર્ટ કરવાની છે જો હું દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડું છું તો 10 ની ઘાતમાં ઘટાડો થાય છે એટલે 10 ની ઘાત માઈનસ થાય છે જો હું દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડું છું એનો અર્થ કે 10 ની ઘાતમાં વધારો થાય છે એનો અર્થ એવો થયો કે 10 ની ઘાત પ્લસ થાય છે હવે અહીંયા કોઈ પણ સંખ્યાનો સરવાળો આપ્યો છે માનો કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે એને કીધું છે કે
3.70 into 10 raised to 4 માં 10.24 into 10 raised to 3 નો ઉમેરો કરતા આવો એક કોન્સેપ્ટ આપેલો શું કીધું છે 3.70 into 10 raised to 4 માં 10.24 into 10 raised to 3 નો ઉમેરો કરવાનો છે ઉમેરો એટલે એડિશન કરવાનું છે તો કે બંનેની ઘાત પહેલા સરખી છે તો કે ના મારે બંનેની ઘાત સમાન કરવી પડશે 10.24 into 10 raised to 3 નો ઉમેરો ચલો મારે પહેલા તો બંનેની ઘાત કેવી કરવી પડશે સરખી 3.70 into 10 raised to 4 પ્લસ એક દશાંશ સ્થળ આ બાજુ જાઓ 1.024 into 10 raised to દશાંશ સ્થળ કઈ બાજુ ખસું છું ડાબી બાજુ 10 ની ઘાત વધે 10 ની 3 ની જગ્યાએ 10 ની 4 ઓકે બંને સરખા થઈ ગયા તો કે હા હવે સરખા 3.70 plus 1.024 into 10 raised to 4 બેટા કોમન કાઢી લીધું 10 raised to 4 કોમન કાઢ્યું એટલે હવે મારે શું કરવાનું તો કે સર હવે તો ખાલી મારે સરવાળો જ કરવાનો આ બેનો સરવાળો કરો ચલો 3.70 નો સરવાળો કરો 4.724 into 10 raised to 4 આ એનો જવાબ થાય તો આ રીતે તમે કોઈ પણ પદ્ધતિની અંદર વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે સરવાળો વિચારી શકો હવે માનો કે મારી પાસે બીજી એક સંખ્યા છે 5.652 ગુણ્યા 10 ની 6 માં 0.952 ગુણ્યા 10 ની 7 માં ઉમેરો બંનેની ઘાત સમાન છે તો કે ના બંનેની ઘાત જુદી જુદી છે ઓકે તો 5.652 into 10 raised to 6 એમાં આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે આમ લઈ જાઓ તો 9.52 into 10 raised to 6 થશે હું જમણી બાજુ સ્થાનાંતરિત થયો એટલે 10 ની ઘાત ઘટે કેટલા દશાંશ ચિહ્ન તો કે 1 એટલે 10 ની ઘાતમાં 1 નો ઘટાડો 10 ની 6 10 ની 6 સર કોમન 5.652 plus 9.52 into 10 raised to 6 ચલો આનો સરવાળો કરું તો 2 5 ને 2 7 9.52 એટલે 2 5 ને 2 7 6 ને 5 11 1 બધી 1 9 ને 5 14 ને 15 ગુણ્યા 10 ની 6 ચાલશે તો કે નહીં ચાલે વૈજ્ઞાનિક અંકમાં મારે આમ આપવું પડશે જો હું ડાબી બાજુ સ્થાનાંતરિત થાઉં તો 10 ની 1 ઘાતમાં શું થાય બનાવો તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો વિચારી શકો આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ દ્વારા સરવાળાની વાત હવે આવી જ રીતે મને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શું સમજાવે છે બાદબાકી કોઈ એક ચોક્કસ સંખ્યામાંથી કોઈ બીજી સંખ્યા બાદ કરીએ બાદબાકી 9.506 ગુણ્યા 10 ની -4 માંથી 0.6504 ગુણ્યા 10 ની -3 બાદ કરતા ચાલો બંનેની ઘાત સરખી છે તો કે ઉભા 9.506 into 10 raised to -4 એમાંથી માઈનસ કરવાનો છે શું માઈનસ કરવાનું છે 0.65 તો તેને આ દશાંશ ચિહ્નમાં ફેરવો કઈ બાજુ સ્થાનાંતરિત થાય જમણી બાજુ into 10 raised to -4 બંને 10 raised to -4 10 raised to -4 થઈ ગયું બંનેની ઘાતો કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ ઓકે 9.506 minus 6.504 into 10 raised to -4 કોમન કાઢી લીધું બેટા દાખલો સિમ્પલ થતો જાય છે 6 માંથી 4 જાય તો 2 0 5 માંથી 5 જાય તો 0 અને 9 માંથી 6 જાય તો 3 10 ની -4
આ એનો જવાબ. બીજો એકાદ ઉદાહરણ લઈએ કે મારી પાસે 85.02 into 10⁶ એમાંથી 0.71 into 10⁷ બાદ કરજો. 10⁸ બાદ. હવે આ બંને સંખ્યામાંથી એક પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં નથી, તો હું પહેલા આને ઘાત સરખી કરવાની છે અને આ બાજુ લઈ જાઉં. 8.502 into 10⁷. જમણી બાજુ કે ડાબી? તો કે ડાબી બાજુ ખસ્યા ઘાત પતિ. આમાં હું કઈ બાજુ જઈશ? જમણી બાજુ. 7.1 into 10⁷. ચલો ઘાત સરખી થઈ ગઈ એટલે કોમન કાઢી લો. 8.502 minus 7.1 into 10⁷. 8.502 માંથી એટલે 1402 into 10⁷. આ દાખલો આ રીતે ગણાય. બાદબાકી હોય કે સરવાળો હોય, માનો કે બંનેની ઘાત સરખી હોય. સપોઝ એક ઉદાહરણ એવું આવી ગયું કે મારી પાસે 62.54 into 10⁻⁵ છે અને એમાંથી 5 into 10⁻⁵ બાદ થાય છે, તો બાદબાકી સેવ કરી શકું. 62.54 minus 5 into 10⁻⁵. આનો આન્સર કયો થશે? 57. પણ હજી આ જવાબ જે છે ને એ મારે જવાબ તો છેલ્લે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવવો જ પડશે. 5.754 into 10⁻⁻. જમણી બાજુ કે ડાબી બાજુ? તો કે ડાબી બાજુ થશે, તો 10 ની ઘાતમાં શું થાય? વધારો થયેલો જોવા મળે. આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ દ્વારા આપણને જોવા મળતો સરવાળો અને બાદબાકી. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ આપણી પાસે આવા કેટલાક ગુણાકાર અને ભાગાકાર છે. હવે આમાં 10 ની ઘાતો સરખી હોય અથવા 10 ના આધાર સરખા હોય એવું જરૂરી નથી, કારણ કે ગુણાકાર ભાગાકારમાં શું કરવાના છે? તો કે ભાઈ 10 ના આધાર સરખા છે તો કાં તો ઘાતાંકોનો સરવાળો અથવા ઘાતાંકોની બાદબાકી. જ્યારે સરવાળા અને બાદબાકીમાં મારે ઘાત કોમન લેવી હોય એટલે મારે ઘાતને સમાન કરવી હોય. અહીંયા 5.6 into 6.9 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 10 ની 8. ચાલો આ બેનો ગુણાકાર 5.6 ગુણ્યા 6.9 એનો ગુણાકાર છે 64. ચાલો અહીંયા આધાર સરખા છે તો ઘાતાંકોનો સરવાળો 8 ને 5 13, 10 ની 13. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે જઈએ બેટા એટલે આમ જ જવું પડે. 3.864 10 ની જમણી બાજુ કે ડાબી બાજુ? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ 10 ની ઘાતમાં વધારો થાય 13 ને 1 શબ્દ થાય. ચાલો 9.8 ગુણ્યા 10 ની -2, 2.5 ગુણ્યા 10 ની -6. ઓકે બરાબર. ચાલો 9.8 2.5 9.8 ગુણ્યા 2.5 2 નો ગુણાકાર 10 ની -2 ગુણ્યા 10 ની -6. ચલો આનો ગુણાકાર 9.8 ગુણ્યા 2.5 કરું તો એનો ગુણાકાર મને મળે 24.50. આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો -8. દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે, ડાબી બાજુ ખસે એક સ્થાન +1. 2.450 ગુણ્યા 10 ની -7. આ ગુણાકાર ભાગાકાર થઈ ગયો. જેવો ગુણાકાર એવો જ ભાગાકાર. ભાગાકારમાં પણ સંખ્યા સમાન થાય એવું જરૂરી નથી. 2.7 ગુણ્યા 10 ની -3, 5.5 ગુણ્યા 10 ની 4. ચાલો 2.7 ભાગ્યા 5.5 કરું તો મને 4909 ગુણ્યા 10 ઓછા 3. આ 4 કેવા છે? પ્લસ. આ 4 ઉપર જશે તો -4.4909 10⁻⁻7. મારે તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ નામ જવાનું 4.909 ગુણ્યા 10 ની -8. જમણી બાજુ ખસો 10 ની ઘાતમાં ઘટાડો થયેલો જોવા મળે.
1.56 ગુણ્યા 10 ની 7 ભાગ્યા 7.8 ગુણ્યા 10 ની 3. ઓકે 1.56 ગુણ્યા 10 ની 7 ભાગ્યા 7.8 ગુણ્યા 10 ની 3. આનો ભાગાકાર કરીએ તો આનો ભાગાકાર 0.2 10 7 ઉપર જાય તો માઈનસ 0.2 into 10⁴. એક સ્થળ આ બાજુ જો એક સ્થળ આ બાજુ ગયો એટલે 10 ની ઘાતમાં ઘટાડો એટલે 2 ગુણ્યા 10 ની 3. તો આ બીજો જવાબ થઈ ગયો. આ રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ દ્વારા કોઈ પણ સંખ્યાઓના સરવાળા બાદબાકી કરી શકો. કારણ કે ઘણી બધી મોટી સંખ્યાઓને સૌપ્રથમ આપણે 10 ની ઘાતમાં કેવી રીતે કન્વર્ટ કર્યા એ શીખ્યા. પછી સરવાળો અને બાદબાકીમાં ધ્યાન રાખવાની કે મારે ઘાત કોમન કાઢવાની હોય એટલે મારે બંનેની ઘાત સરખી લેવી પડે. જો ગુણાકાર છે તો આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો. જો ભાગાકાર છે આધાર સરખા તો ઘાતાંકોની બાદબાકીના સિદ્ધાંતથી તમે ગુણાકાર ભાગાકાર કરી શકો. પણ યાદ રાખવાનું એનો છેલ્લો જવાબ બેટા વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે જ લખવો પડે. તો આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ ઉપર આધારિત સરવાળા બાદબાકીની ચર્ચા થઈ.